જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે ધર્મરાજાની પાવન કથા વિશે સાંભળીશું. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેમને બે દીકરા અને એક દીકરી હતા. આખું કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું. તેઓને આંગણે આવેલું કોઈ અતિથિ હજુ સુધી પાછું ગયું ન હતું. હંમેશા એક અતિથિને જમાડીને જ જમવાનો તેમનો નિયમ હતો. સંજોગવશાત કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખીને પછી જ તેઓ જમતા. તેઓ નિરાધાર સ્થિતિમાં હતા, પણ અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા. ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો સારું. બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી એમ મળીને કુલ 3 જણા રહ્યા. ચોમાસાના દિવસો આવ્યા. આકાશમાં વાદળો છવાયા. વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું. બ્રાહ્મણને ત્યાં કોઈ અતિથિ આવ્યું નહીં અને કોઈ ચકલુંય ફરક્યું નહીં. આખા કુટુંબને ઉપવાસ થયો. 1 દિવસ, 2 દિવસ, એમ કુલ 10 દિવસ, 15 દિવસ. છતાં પણ વરસાદ બંધ ન રહ્યો. હેલી મંડાણીએ મંડાણી. આખું કુટુંબ 15 દિવસ સુધી અન્નનો દાણો ન ખાધો. છેવટે ભગવાને 3 જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા. ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેર આવ્યા. ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણ ને બ્રાહ્મણી રાજી થઈ ગયા. બ્રાહ્મણી તો અનાજના ખોબે ખોબા ઉછાળવા લાગી. ભગવાનને હજી કસોટી કરવાનું મન થયું. હંસ કે હંસલીએ એક પણ દાણો ન ખાધો. તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. પક્ષીઓ સામે જોઈ તે બોલ્યો, અમે એવા તે શા પાપ કર્યા હશે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ, દુઃખી ન થઈશ. તારા કોઈ પાપ નથી, પણ અમે રાજહંસ છીએ. સાચા મોતી વિના અમે બીજો કોઈ ચારો ન ચરીએ. આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, અમે અનાજના દાણા તો પૂરતા પામતા નથી અને મોતીના દાણા લાવવા ક્યાંથી? પતિને નિરાશ થયેલો જોઈને પત્ની બોલી, હું નગર શેઠ પાસે જાઉં છું. જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ. બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં ગઈ. નગર શેઠ તો 7મે માળે સોનાને હિંચકે હિંચકતા હતા. બ્રાહ્મણીને આવેલી જોઈ શેઠ બોલ્યા, આવો બહેન, કેમ આવવાનું થયું? જે કામ હોય તે સુખેથી કહો. બ્રાહ્મણીએ કહ્યું, શેઠ, મારે સવાશેર સાચા મોતી જોઈએ છે. સવાશેર મોતી? સાંભળી શેઠ તો વિચારમાં જ પડી ગયા. એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ ગઈ છે કે શું? છતાં તેમણે પૂછ્યું, બહેન, સવાશેર મોતીને તમે શું કરશો? અને જાણો છો કે સવાશેર મોતીનું મૂલ કેટલું થાય? બ્રાહ્મણી બોલી, મૂલ ગમે તેટલું થાય, પણ સવાશેર મોતી મારે જોઈએ જ છે. મારી પાસે પૈસા નહીં હોય તો મારું ઘર વેચી આપીશ. શેઠ બ્રાહ્મણીને ઓળખતા હતા. તે કદી જૂઠું બોલે તેવી ન હતી. તેથી તેમણે સવાશેર મોતી તોલી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા. પાણી ભરીને ત્રાંબાકુંડી મૂકી. હંસ હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા. આજે 15 દિવસના ઉપવાસ પછી બ્રાહ્મણ, બ્રાહ્મણી અને છોકરી જમવા બેઠા. જમી પરવારી બહાર નીકળ્યા પછી દીકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી. મોતી લઈને દીકરી તેની મા પાસે દોડી આવી અને બોલી, મા, આ એક મોતી રહી ગયું છે. બ્રાહ્મણી બોલી, બેટા, એ મોતી આપણા ઘરમાં ન રખાય. તુલસી ક્યારામાં મૂકી આવ. દીકરીએ મોતી તુલસી ક્યારામાં મૂક્યું. બીજે દિવસે બ્રાહ્મણની દ્રષ્ટિ તુલસી ક્યારામાં પડી તો તુલસીની ડાળીએ ડાળીએ મોતીની શેરો લટકતી હતી. બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી. નગર શેઠને પોતે આપેલા મોતી કરતા વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા. તેથી શેઠને તો ઘણો આનંદ થયો અને પોતાની દીકરી માટે એ જ મોતીનો હાર બનાવડાવ્યો. એક દિવસ નગર શેઠની દીકરી રાજાને ત્યાં રમવા ગઈ.
દીકરીના ગળાનો હાર જોઈ રાજકુંવરી હઠે ચડી. રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી. કુંવરીની હઠ પૂરી કરવા રાજાએ નગર શેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માંગ્યો. શેઠે કહ્યું, મહારાજ, મારી દીકરીને એ હાર ઘણો જ વહાલો છે, એટલે એ નહીં જ આપે. જો આપને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ. આ મોતી મને ત્યાંથી મળ્યા છે. રાજા બ્રાહ્મણને ઘરે ગયો. તુલસી ક્યારે જોયું તો મોતીની શેરો જ શેરો જોઈ. આ જોઈને રાજાની વૃત્તિ બગડી. રાજાએ સેવકને આજ્ઞા કરી કે આજને આજ આ આખો ક્યારો રાજમહેલમાં ઉઠાવી જાઓ. આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે રંક બ્રાહ્મણનું ધન ખૂંચવી લીધું. બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો, પણ આ શું! રાજા જેવો અડક્યો કે તરત એના હાથ ચોંટી ગયા. રાજાએ બૂમ પાડી. રાણી દોડતી આવી. રાણી અડી તો તેના પણ હાથ ચોંટી ગયા. આખા રાજભવનના માણસો ગભરાઈ ગયા. હવે શું કરવું? છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણ આવીને અડ્યો કે તરત રાજા રાણીના હાથ છૂટી ગયા. રાજા વિલા મોટે પાછો વળ્યો. બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા સવાસેર મોતી ઉતરવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. આજ છીએ ને કાલ નથી. દેહનો વિશ્વાસ ન કરાય. જુઓ, આ જે કંઈ છે એના 3 ભાગ કરજો. 2 ભાગ તમે લેજો અને 1 ભાગ બહેનને આપજો. દિવસો વીત્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણી મરણ પામ્યા. એક દિવસ મોટા દીકરાની વહુએ મેણું માર્યું, તમારી બહેન 3જો ભાગ લે અને અહીં રહી અને રોટલા મારે ટીપવાના, એ મારાથી નહીં બને. 3જો ભાગ લેવો હોય તો જુદા રહો. બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું. બહેન તો અલગ રહેવા જતી રહી. નિત્ય નિયમ મુજબ પ્રમાણે ચકલાને ચણ નાખતી, અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી. એક દિવસ એને તાવ આવ્યો. ભાઈઓએ વિચાર કર્યો, બહેનને જોઈએ ઘણા દિવસ થયા, ચાલો આજે તેને મળી આવી. બંને ભાઈ મળવા આવ્યા. આવીને જુએ છે તો બહેનનું શબ પડેલું હતું. બંને ભાઈ પોક મૂકીને રડવા લાગ્યા. બહેન સતી હતી. એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા. જતા જતા વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી. તેઓ ગાયને ટેકે ટેકે વૈતરણી નદી તરી ગયા. આગળ જતા ગોખરુનું વન વટાવી દીધું. બહેન જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા. તેમણે જોડા પહેરી ગોખરુનું વન વટાવી દીધું. આગળ જતા તાપના અંગારા વરસવા લાગ્યા. બહેને છત્રીના દાન કર્યા હતા એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા. બહેનને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને ભોજન તો મળ્યું. આગળ જતા લોખંડનો ધગધગતો થંભ આવ્યો. બહેને કપડાના દાન કર્યા હતા એટલે કપડાં વીંટાઈ ગયા. એમ કરતા કરતા બહેન ધર્મરાજાની સભામાં આવ્યા. ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા. બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. ધર્મરાજા કહે, તમે મારું વ્રત કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. બહેન કહે, તમારું વ્રત સી રીતે થાય? ત્યારે ધર્મરાજા બોલે છે કે મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો, હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી, કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, સવાસેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાસેર સાચા મોતી, સવાસેર વજનના નાવ અને નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ, એ બધું સુપાત્ર વિજ્ઞાનને દાનમાં આપવું. બધું જ આપી ન શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું. સવાસેર ઘીની સુખડી કરી 4 ભાગ કરવા. 1 ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમવો. બહેન બોલી, જેવી આપની આજ્ઞા. અહીં સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા. એટલામાં લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, માટે સતીનું મોઢું જોવું છે. લોકોએ કહ્યું, માજી, મૃતકમાં શું જોશો? ડોશી તો ના કહેવા છતાં મૃતક પાસે ગયા.
મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો ત્યાં તો સબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ. લોકોને નવાઈ લાગી. ભાઈઓના હરખનો પાર ન રહ્યો. બધા ડોશીને પગે લાગ્યા. ભાઈઓ બહેનને તથા ડોશીમાને લઈને ઘરે ગયા. ડોશી કહે, તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ જ માગવી પડશે ને? બહેન કહે, જઈશ ત્યારે સાથે લઈ જઈશ બસ. થોડા દિવસ થયા ને બહેન માંદા પડ્યા. ધર્મરાજાના દૂતો તેડવા આવ્યા. બહેન મરી ગયા. ડોશીમાને પણ સાથે લેતા ગયા. ઓચિંતા ઘરમાં દીવા થયા. કુમકુમના પગલા પડ્યા. મોતીના સાથિયા પુરાયા. હવે બધા સમજ્યા કે સાચે સાચ બહેન સ્વર્ગે ગયા. બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું. જય ધર્મરાજ! જેવા બહેનને ફળ્યા એવા અમને ફળજો. બોલો ધર્મરાજાની જય!